ઓમ નમઃ શિવાય. શિવ મહાપુરાણ વાયવ્ય સંહિતા અધ્યાય 16 મૈથુની સૃષ્ટિનું વર્ણન. વાયુદેવ કહેવા લાગ્યા કે આ રીતે શિવ શિવાની વિવિધ સ્તુતિઓ કર્યા પછી પ્રસન્ન થયેલા અને મંદ મંદ હાસ્ય કરતા શિવજી બોલ્યા, હે બ્રહ્મદેવ, હું તમારી કામના સારી રીતે સમજી ગયો છું. તમારી તપસ્યા સૃષ્ટિની વૃદ્ધિ માટે છે. હું એનાથી પ્રસન્ન છું. આમ કહેતા મહેશ્વરે પોતાના અંગ દ્વારા દિવ્ય ગુણવતી પરમ શક્તિ નારી રૂપમાં પ્રગટ કરી. એને જોઈ બ્રહ્મા પ્રસન્ન થયા. હાથ જોડીને નમ્રતાપૂર્વક એ દેવીની પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવતી, હું સૃષ્ટિની રચના માટે જ મહેશ્વર દ્વારા ઉત્પન્ન થયો છું. મન દ્વારા દેવતા, ઋષિ વગેરેની રચના કરી. આમ કરવા છતાં સૃષ્ટિની વૃદ્ધિ ન થઈ. સૃષ્ટિની વૃદ્ધિને માટે હું મૈથુની સૃષ્ટિને ઉત્પન્ન કરું છું. આ ત્યારે જ શક્ય બને જ્યારે નારીની રચના થાય. એટલા માટે આ પોતાના અંશ દ્વારા મારા પુત્ર દક્ષને ત્યાં પુત્રીનો જન્મ થાય તેમ કરો, તો આપના દ્વારા સૃષ્ટિની વૃદ્ધિ જરૂર થશે. આ પ્રમાણે બ્રહ્માની પ્રાર્થનાને સાંભળીને પ્રસન્ન થઈને દેવીએ પોતાની ભ્રુકુટીના મધ્યમાંથી પોતાના જેવી તેજવાળી એક શક્તિને ઉત્પન્ન કરી. મહેશ્વર તે શક્તિ જોઈ અને કહેવા લાગ્યા, હે દેવી, તમે તપ દ્વારા બ્રહ્માની આરાધના કરો, એમની ઈચ્છાને પૂર્ણ કરો. ત્યારે એ શક્તિએ મહેશ્વરની આજ્ઞાને સ્વીકારી લીધી. આ રીતે બ્રહ્માને બ્રહ્મ સ્વરૂપવાળી શક્તિ પ્રાપ્ત થઈ. પછી તે મહાશક્તિ શ્રી મહાદેવના રૂપમાં સમાઈ ગઈ. મહાદેવ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આમ કરવા બ્રહ્મ શક્તિએ તપ કરવાનો પ્રારંભ કર્યો. પછી સિદ્ધિ પ્રાપ્ત કરીને બ્રહ્માની ઈચ્છા પ્રમાણે દક્ષને ત્યાં જન્મ લીધો. એથી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો. અધ્યાય 17 મનુની સૃષ્ટિનું વર્ણન. વાયુદેવ બોલ્યા, હે ઋષિઓ, મહેશ્વરની કૃપા દ્વારા પરમ શક્તિને પ્રાપ્ત કરીને મૈથુની સૃષ્ટિની રચના માટે અડધા શરીરથી શતરૂપા નામની નારીને ઉત્પન્ન કરી અને અડધા ભાગથી સ્વયંભૂ નામના મનુ પુરુષને ઉત્પન્ન કર્યા. એ શતરૂપા કન્યાએ કઠિન તપસ્યા દ્વારા પરમ યશસ્વી મનુને પતિ રૂપમાં પ્રાપ્ત કર્યો. તે બંનેએ મળીને મૈથુન દ્વારા પ્રિયવ્રત, ઉત્તાનપાદ નામના 2 પુત્રો તેમજ આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ નામની 3 કન્યાઓને ઉત્પન્ન કરી. સ્વયંભૂ મનુએ દક્ષની સાથે પ્રસૂતિના આકૃતિના પ્રજાપતિ સાથે લગ્ન કર્યા. ઋષિ દ્વારા આહુતિથી યજ્ઞ પુરુષ ઉત્પન્ન થયા તથા દક્ષિણ નામક 2 જોડિયા પુત્રો જન્મ્યા. પ્રસૂતિ દ્વારા દક્ષ પ્રજાપતિએ શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, પુષ્ટિ, તૃષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, વૃપ, શાંતિ, સિદ્ધિ, કીર્તિ, ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા, સ્વધા નામોવાળી 24 કન્યાઓ ઉત્પન્ન કરી. એમાં શ્રદ્ધા વગેરે 13 કન્યાઓ ધર્મની સાથે પરણાવવામાં આવી. બાકીની ઉર્જા વગેરે 3 પિતૃઓને સમર્પિત થઈ. ધર્મ, શ્રદ્ધા વગેરે 13 પત્નીઓ પ્રાપ્ત કરીને કામથી લઈને યશ સુધીના 13 સુખોત્તર પુત્રોને ઉત્પન્ન કર્યા. અધર્મે હિંસા નામની પત્નીથી અધર્મ લક્ષણોવાળા દુઃખોત્તર, નિકૃતિ વગેરે પુત્રોને ઉત્પન્ન કર્યા. આ બાજુ નિયમહીન સ્ત્રી સંતતિ રહિત ધર્મ વિનાશક થયા. દક્ષ પ્રજાપતિની પુત્રી સતીએ રુદ્રને પતિરૂપે પ્રાપ્ત કરીને પોતાના પિતાના યજ્ઞમાં પતિનું અપમાન સહન ન થતાં પિતા, માતા વગેરે કુટુંબીઓની નિંદા કરીને યોગા અગ્નિ દ્વારા પોતાની જાતને ભસ્મ કરી દીધી. પછી મેના દ્વારા હિમાલયને ત્યાં પુત્રી રૂપે તેઓ જન્મ્યા. ત્યાં તેઓ ઉમા તરીકે ઓળખાયા. કઠિન તપસ્યા દ્વારા ભગવાનને ફરી પતિ રૂપે પ્રાપ્ત કર્યા. ભૃગુ ઋષિએ ખ્યાતિ નામની પત્નીથી લક્ષ્મી તેમજ મન્વંતર ધારણ કરનારા ધાતા, વિધાતા નામના 2 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ બધા જ સ્વયંભૂ મન્વંતરમાં ભાર્ગવ વંશીય કહેવાયા. મારી ઋષિએ સ્મૃતિ નામની પત્નીથી 4 કન્યાઓની સાથે પૌર્ણમાસ પુત્ર ઉત્પન્ન કર્યો. એનો વંશ ઘણો વધ્યો. આ જ વંશમાં કશ્યપ ઋષિ થયા. સ્વયંભૂતિ નામની પત્નીથી અંગિરા ઋષિએ અગ્નિધ તથા સરભ નામના 2 પુત્રને 4 કન્યાઓને ઉત્પન્ન કરી.
હજારો પુત્ર સંબંધીઓવાળા તેઓ થયા. પ્રીતિ નામક પત્નીથી પુલત્સ્યે અગ્નિ પુત્ર ઉત્પન્ન કર્યો, જે સ્વયંભૂ મન્વંતરમાં અગસ્ત્ય ઋષિને નામે પ્રસિદ્ધ થયા. એમના સર્વ સંતાનોને પૌલત્સ્ય તરીકે ઓળખવામાં આવે છે. ક્ષમા નામક પત્નીથી કદર્મે આશુરી તેમજ સહિષ્ણુ ઉત્પન્ન કર્યા, જે ત્રેતાગ્નિ જેવા તપસ્વી થયા. એનો વંશ ઘણો જ થયો. સન્નતિ નામની પત્નીથી ઋતુના વાલખિલ્યો 60,000 પુત્રો ઉત્પન્ન થયા. આ બધા જ ભગવાન સૂર્યનારાયણની આગળ ચારે બાજુએ ફરે છે. અનસૂયા પત્નીથી અત્રિને સત્ય, નેત્ર, હવ્ય, આપોમૂર્તિ, શનેશ્વર અને સોમ આ 5 પુત્રો ઉત્પન્ન થયા. શ્રુતિ નામની એક કન્યા પણ મળી. એનાથી શંખ નામનો પુત્ર જે ઋષિ હતો. સ્વયંભૂ મન્વંતરમાં અત્રિ પુત્રોના હજારો સંબંધી પુત્રો જન્મ્યા. વસિષ્ઠે પોતાની પત્નીથી પુંડરીક, રજ, ગાત્ર, ઉધર્વબાહુ, શ્રવણ, અનય, સુતપા તેમજ શત્રુ નામના 7 પુત્રો ઉત્પન્ન કર્યા. આ 7 પુત્રો ઋષિ થયા. એમના નામ દ્વારા એમના સંતાનના ગોત્રો પ્રસિદ્ધ થયા. વસિષ્ઠના પુત્રોના પુત્રો સ્વયંભૂ મન્વંતરમાં સેંકડો અબજની સંખ્યામાં થયા. હે મુનિઓ, આ સર્વ મેં ઋષિ સૃષ્ટિનું વર્ણન કર્યું છે. હવે બીજી સૃષ્ટિનું વર્ણન કરું છું. બ્રહ્માના માનવ પુત્ર રુદ્ર રૂપ જે અગ્નિ થયા, તેમણે પોતાની પત્ની સ્વાહા પત્નીથી પાવક, પવનમાન અને સૂચિ આ નામના 3 પુત્રો ઉત્પન્ન કર્યા. પવનમાન મંથાનગ્નિ, પાવક વિદ્યુતાગ્નિ છે અને સૂર્યનો અગ્નિ સૂચિ કહેવાયા છે. હવ્યવાહ, કવ્યવાહ તેમજ સહરક્ષા આ 3 અગ્નિઓના ક્રમશઃ દેવતા પિતૃઓ દ્વારા અસુર સંજ્ઞક પુત્રો ઉત્પન્ન થયા. તેમના 49 પુત્રો થયા. એ તો નિત્ય, નૈમિતિક તેમજ કામ્ય આ 3 કર્મોમાં સ્થિત છે. રુદ્ર સ્વરૂપ રુદ્ર પરાયણ છે. ત્યારે તો અગ્નિમાં હોમવામાં આવતો પદાર્થ રુદ્રને પ્રાપ્ત થાય છે. હે મુનિઓ, આ પ્રમાણે મેં આપને સંક્ષેપમાં કહી સંભળાવ્યું. હવે પિતૃવંશ સાંભળો. વસંત વગેરે 6 ઋષિ પિતૃઓના સ્થાને છે. ગૃહસ્થ લોકોના પિતૃઓ 2 પ્રકારના હોય છે: અયનવાન, અગ્નિસ્તવાત તેમજ યજમાન કે બહિર્ષદ પિતૃઓ છે. સ્વધા નામની પત્ની દ્વારા અગ્નિસ્વાત પિતૃઓએ જગત પ્રસિદ્ધ નેતા તથા બહર્ષિત પિતૃઓને ધારણી નામક કન્યા ઉત્પન્ન કરી. અગ્નિસ્વાત પિતૃઓએ મેનાનો હિમાલયની સાથે લગ્ન કર્યું. હિમાલયે મોનક તેમજ ક્રૌંસ નામના 2 પુત્રો તેમજ રુદ્રપત્ની ઉમા અને પરમ પાવની ગંગાને ઉત્પન્ન કરી. બહર્ષિદે ધારિણી કન્યા મેરુની સાથે પરણાવી. ધારિણીએ સુંદર સુંદર ગુફાઓવાળા તથા દિવ્ય ઔષધિવાળા મંદ્રાચલ પુત્રને ઉત્પન્ન કર્યો. ભગવાન રુદ્ર શાપથી દક્ષ પ્રજાપતિ પણ સાક્ષૃષ મન્વંતરમાં એમના પુત્ર થયા. આ રીતે ધર્મ વગેરેનો વંશ વિસ્તાર મેં તમને કહ્યો. આ તો માત્ર સંક્ષેપમાં વર્ણન કર્યું છે. સેંકડો વર્ષ સુધી પણ આ વિસ્તાર કહી શકાય તેમ નથી. ઓમ નમઃ શિવાય.